હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું પણ મજા. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો આજે જો આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આવી ગયા છીએ આપણે સાવણ, કેમ કે માંડવી કાઢવાનું કામ ચાલુ છે. આપણે સવારના આવ્યા છીએ પણ આજે બપોર પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે જો આપણે માંડવી કાઢવા આવી ગયા છીએ. ચાલુ ખતમ થઈ ગયું છે, આપણે બપોરા કરીને પાછા આવી ગયા છે. જો આ બાજુ દર્શન બધા માંડવી કાઢવા આવી ગયા છે પ્રકાશ કાકાની વાડી. હા, જો અમે માંડવી કાઢવા સાવણ આવ્યા છે. અમે થેસર છે. આ બાજુ કુંજલબેન ને બધા પાથરા નાખે છે. હા, જો લટર પટર માંડવી છે ને બધા પાથરા ને એવું નાખે છે. હજી ઘણી બધી માંડવી છે. જો હવે લગભગ સાંજ તો સાંજ તો થઈ જ જશે લગભગ. કામ કરવા મળો આળા સડે જા એટલી બધી માંડવી છે. તો જો હવે આપણે માંડવીને એવું કાઢવા મળ્યા છે તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહેજો. ગુડ. હું કલાક ભેગા કરું મીડો હાલવા પડામાં આવે છે. લે જો પ્રકાશ કાકા ને પ્રદીપભાઈ ને બધા પાથરા ને એવું નાખે છે. મજા આવે તો લાઈક કરજો અને અમારો આ બ્લોગ તમે ખાસ જરૂર ને જરૂર જોઈજો. તો અત્યારે જો આપણે સનેડો આવી ગયો છે અને આ બાજુ છે ભાગ હતો એ આપણે માથે હારીને ગાડી લીધો હતો અને હવે આ બાજુ છે થોડીક છે એ આખી પડે થેસરથી એટલે આપણે હવે સનેડામાં હારીને લેવાની છે. જો બે સનેડા છે, એક અહીંયા છે ને એક પાછો ગાડી ભરીને વયો ગયો છે. પાણી પાણી પી લીધું છે. વાલો બે તો ઓલા પણ છે ખારો વાળા ને પહોંચ્યો કેમ છે દીપ્તિ બેન? જો સનેડામાં ગાહડીઓ ભરાવા મળી છે. કુંજલબેન આયલા આવે માર ન ચડવાની. તો દીપ્તિબેન ના ગાડી આ બે જો ગાહડીઓ હારે છે. આપણે એમનામાં હજી ઘડીક ઊભા છીએ કેમ કે આપણે ખાલી પાથરા જ નાખવાના, હારવાની ન હોય. દીપ્તિબેન જો ઘણા બધા માણસો છે. તમારા પાર્ટનર છે. જો તો સામે અનુભાઈ આયલા આવે. હા, અત્યારે વાગ્યા છે 5 ને હજુ જો આપણે ઘણી માંડવી કાઢવાની બાકી છે. બધું સનેડા ને હરાય છે. આ બાજુ ગાડીઓની બંધાય છે. કેવીન વાડે થયો છે અત્યારે આટો મારા. ગાડી પડી ભરવા મને તો અત્યારે જો અમારે સાંજના વાળુમાં તાંજળિયાની ભાજી કરવાની છે. તો મારા બા તાંજળિયાની ભાજી તોડે છે.
બહુ આવી. તો આ બાજુ જો મારી મમ્મી ખીચડી ઓરે છે આ બાજુ, અને આ બાજુ મારા બા ભાજી તોડે છે, કેમ કે આજે આપણે સાંજના વાળોમાં તાંજળિયાની ભાજી બનાવવાની છે એટલે. અને મારા બા અત્યારે આવ્યા છે, મારા ભાઈ તેડીને આવ્યો તો એ જ તાંજળિયાની ભાજી લાવ્યા હતા જો, તો તોડે છે. તો અત્યારે જો આપણે ભાજીને એવું તોડાઈ ગયું છે જો, અને આ બાજુ લહણ ફોલવાનું કામ ચાલુ છે. જમવાનું થઈ ગયું છે અને બાની બધા જમવા બેસી ગયા છે, તો હાલો હું તમને બતાવું. તો અત્યારે જો આપણે તાંદળિયાની ભાજી ને એવું બધું બની ગયું છે, અને અત્યારે આપણે બેસી ગયા છે બધા જમવા.